ગાઈઝ, ગુડ આફ્ટરનૂન જ થયું કેમ કે આપણે મોર્નિંગમાં વ્લોગનું સ્ટાર્ટિંગ નહોતું કર્યું, આપણે આફ્ટરનૂનમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. તો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો ચાલો, જો વાગી ગયા છે 12:15 માથે થઈ ગયું છે અને આપણે રસોઈ બનાવીએ છીએ. આપણે થોડું કામ હતું તો ગયા હતા ગામમાં ને આવી ગયા છીએ અને જોરદાર આ તો વસ્તુ બને છે. કેટલા દિવસથી બનાવવું કરતા હતા પણ કાંઈ મેળ જ નહોતો આવતો. તો આજે ફાઇનલી આપણે બનાવીએ છીએ. તો બનાવીએ છીએ પાઉંભાજી. જો કે એમાં એવું છે કે સ્વીટ ન ખાય એને ભાવે નહીં, એટલે પાઉંભાજી બનતી જ નહોતી. તો કીધું હાલો આજ તો આપણે છે ને બપોરે જ મસ્ત પાઉંભાજી બનાવી નાખી. તો આપણે પાઉં નહીં પણ ભાજી ને રોટલા એવું બનાવીએ છીએ. ને જો અહીંયા કુકરમાં મૂકી દીધું છે ભાજી બાફવા. અહીંયા વટાણા પણ બફાય છે. અને જો અહીંયા તમને બતાવી દઉં શું ચાલુ છે. અહીંયા ડુંગળી અને ટમેટાનું કટિંગ થાય છે. તો હમણાં આપણે મસ્ત કરી નાખીએ. સલાડ કરવાનું છે ને, સલાડ માટે ડીશ આપી દઉં. ચાલો હાલે સલાડની ડીશ. ને જો આ હું લઈ આવ્યા ઈમલી ખટ્ટી મીઠી. કેમ આવી ઈમલી લીધી? ઈચ્છા થઈ. ના હતા ત્યારે ખાતા, પણ આ સિંગલ વાળી ના ડબલ વાળી જ છે. હા, સ્ટીકમાં મેળામાં જાય ને ત્યાં હોય છે. મેળા 2-3 આવી ગયા છે. હા, પછી જો આવી ગઈ છે પુદીના વટી. જોઈએ. અને આ જો આપણે બહેણી લઈ આવ્યા છીએ અથાણાની. બહેણી યારે ચમચી ફ્રીમાં આવી છે ને, મસ્ત પ્લાસ્ટિકની, એટલે અથાણો લઈ જવામાં ઢોરાય નહીં. કેમ? હા, બહેણી ન ફૂટે. બાકી કાચની બહેણી ફૂટી જાય, આ પ્લાસ્ટિકની ન ફૂટે, એટલે એના માટે. અને ચાલો તો પાઉંભાજી મજા આવશે ને? કેટલા દીથી બનાવી તો કીધું નહીં ખાવી કરતા હતા પણ કાંઈ મેળ જ નહોતો આવતો. આજે ફાઇનલી મેળ આવી ગયો. તો 12 વાગે તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કર્યું. જો હવે અહીંયા સલાડ થાય છે. ચાલો તો હું આની મસ્ત એવી ગ્રેવી બનાવી લઉં. અને જો અહીંયા લસણ ફલાઈ ગયું છે તો લસણની મસ્ત પેસ્ટ બનાવી નાખીએ, એટલે મસ્ત આપણી પાઉં ભાજી ના રોટલા ને ભાજી. હવે સ્પેશિયલ માણસો રોટલા ને ભાજી ખાવા જાય છે. કાકડી કડવીશ નથી ઓલું શું રાજદર્શન. હા, રાજદર્શન કરીને ત્યાં રોટલા અને ભાજી મળે. તે ખાધા જ કોઈ દી રોટલા ને ભાજી? ઘરે મેં બારે તો નથી ખાધા, ઘરે જ ખાધા. બારે જઈને રોટલા ને ભાજી કેમ ખાવું? હા, હાલો આપણે હા કરી લઈ, પછી આપણે મળીએ. ઓકે, તો મસ્ત એવું જમવાનું રેડી થઈ ગયું છે અને આપણે જમવા બેસી ગયા. ચાલો તમને બતાવી દઉં કેવી બની છે આજે ભાજી. હા, ભાજી જો કેટલી જોરદાર એવી છે, જોઈ લો છે ને મસ્ત. અહીંયા ભાજી ગરમા ગરમ રેડી છે. અહીંયા જો સલાડ પણ રેડી છે. અહીંયા છે ટેટી અને જો અહીંયા રોટલો આપી દીધો છે આપણને, બીજો અંદર રાખી દીધો મસ્ત. અને આ જો આહા મસાલાવાળી મસ્ત ઠંડી છાશ. અને આમાં થોડીક ફ્રેમ્સ પણ પડી છે તો આપણે એ પણ લઈ લઈ. ને જોઈ લો આ ભાજી ને રોટલો, શું કલર આવ્યો છે. હા, મજા જ આવી જવાની. આજ તો કેટલા દી પછી ભાજી આવી છે. કેમ? ટેસ્ટ તો કર કેવું છે. ચાખી લીધી? જો આ સલાડમાં આપણે કોબી, ટમેટું, બીટ ને કાકડી, કેરી નાખી કે નહીં? કોથમરી નાખી છે. ટમેટું હતું એટલે કેરી નથી નાખી. ચાલો તો મસ્ત એવું જમી લઈએ આપણે. આલે આ તારી ટેટી જોરદાર. હજી આપણે આમાં મસાલા પાપડ બનાવ્યો તો મજા આવી જાત. કે એ ભૂલાઈ ગયો. હવે હાલશે. જો વાગી ગયો છે 1. ચાલો તો હવે મસ્ત જમી લઈએ આપણે, પછી મળીએ. ગાઈસ, તો પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે 7:45 થાય છે. હજી વાર છે 5-7 મિનિટની. અને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. અને આજે જો આપણે શું બનાવવાનું છે તમને લોકોને પહેલાં તો બતાવી દઈ. આ છે ખીરું અને દૂધી, ગાજર અને બીટ ખમણી લીધું છે. આપણે આજે હાંડવો બનાવીએ છીએ. તો હમણાં મસ્ત એવો હાંડવો બની જાય ને એટલે તમને લોકોને બતાવી દઈએ કે આપણે કેવો હાંડવો બનાવ્યો છે. ત્યારે ઉનાળામાં છે ને આવું જ જમાય, કેમ કે બાકી બીજું બધી રોટલી, થેપલા, ભાખરી
એ બધું ખાઈને તો હેરાન થઈ જાય, રાંધવાવાળા થઈ જાય, બાકી કોઈ ન થાય. ખાવામાં તો મજા જ આવે. પહેલાં એમ થાય કે નથી ખાવું પણ જ્યારે જમવા બેસે ને ત્યારે મસ્ત જમાય જ જાય છે. એટલે આજે આપણે મસ્ત હાંડવાનો પ્રોગ્રામ કરી નાખ્યો કે જલ્દી બની જાય, ગરમી બહુ ના થાય અને મજા પણ આવે. હે ને? કોને હાંડવો ભાવે મારી જેમ કમેન્ટ કરજો. અને હા, આપણે બીટ જે ખામણું છે ને આપણે ઉપરથી નાખશું, કેમ કે અંદરથી નાખશું ને છોકરા રિક્ષાવાળા પણ આમથી આમ થાય છે, અવાજ એટલો આવે ને કે વાત જ ના પૂછો. તો બીટ આપણે અંદર નાખશું ને તો આખો બધો કલર ચેન્જ થઈ જશે. તો એના કરતાં આપણે મસ્ત એવું પછી એડ કરશે તો જોરદાર લાગશે. અને ચાલો તો હું બનાવી લઉં અને પછી આપણે મળીએ. બાય. જુઓ તો આપણો મસ્ત એવો હાંડવો રેડી છે અને એકદમ ક્રિસ્પી બન્યો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સ્પોન્જી. જો હું તમને કટ કરીને બતાવી દઉં કે અંદરથી કેવો લાગે છે, જોઈ લ્યો. હા છે ને, એકદમ મસ્ત એવો બન્યો છે. અને જો આની ફૂલ રેસીપી જોતી હોય તો તમને ફેસબુક પર મળી જશે, જે ભૂમિ ખાંડેખા કરીને છે, એમાં તમને રીલ્સમાં જોવા મળી જશે. અને ચાલો તો હું તમને બીજા બનાવી લઈએ આપણે. જો તો અહીંયા મસ્ત એવા આપણા હાંડવો થાય છે. હજી જો આ સાઈડ ચડી ગયું છે, પણ હજી આપણે થોડી વાર ચડવાની બાકી છે. અને બીજી સાઈડ ચડી ગયું છે. જો અહીંયા બેસી ગયા જમવા. સ્મિતે તો જમી લીધું, મમ્મી જમે છે. અને વાગ્યા છે 8:45. ભાવ્યું તને? ભાવ્યું? ખાટું હતું કે નહોતું? ખીરું ખાટું હતું. આપણે આજે વખતે નવી જગ્યાએથી લીધું, બાકી ત્યાંથી નથી લેતા. હા, 5 વાગ્યાના બે જાય અશોક પ્રાઇમરી ઉપર, 8-9 વાગ્યા ઘરે ધીમા તાપે તો થાય, બાકી ન થાય. આ જો આપણે ઓલું કર્યું તો કેવો થઈ ગયો. નોન સ્ટિકમાં આવો જ થાય, ઓમાં સારો થાય. ભાઈઓ હે? હા ભાઈઓ કે આયલું. હા, બીજું તો ખાધું. ત્યાં શું મળે બીજું? કેમ? હમણાં હજી ચડે છે, ખમ થોડીક વાર બેસ આવે. અત્યારે ગરમીમાં આઈ નથી ભાવતું. સારું હદ ગરમી થાય છે. ચલો તો જમી કરીને ફ્રી થઈને અમે લોકો નીકળી ગયા હતા બહારે. અને જો ક્યાં આવી ગયા છીએ? ટી પોસ્ટમાં અમે આવી ગયા હતા. થોડું ઘણું કામ હતું તો કીધું ચાલો આપણે અહીંયા જ બેસીને પતાવી દઈએ. તો જો અહીંયા સ્મિત એનું લેપટોપ લઈને બેસી ગયા છે. અને જોઈ લે બહાર એકદમ ટ્રાફિક જામ છે. અને અંદર પણ આજે બહાર પણ મસ્ત પવન હતો અને અંદર પણ મસ્ત હતો. તો મજા જ આવી ગઈ. ચાલો તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.